વિસનગર વાસીઓ સાવધાન, હવે જાતે ગટર સાફ કરતા શીખી જજો, કારણ કે પાલિકા તો ઘોર નિંદ્રામાં છે. સ્વચ્છ ભારત સ્વચ્છ વિસનગરના બણગા ફૂંકતી વિસનગર નગરપાલિકાની અસલિયત જોવી હોય તો કમાણા રોડ પર આવેલી આદર્શનગર સોસાયટીની મુલાકાત લેવા જેવી છે. અહીંની સ્થિતિ જોઈને એવું લાગે છે કે હવે વિસનગરના નાગરિકોએ ટેક્સ ભરવાની સાથે સાથે ગટર સાફ કરવાની ટ્રેનિંગ પણ લેવી પડશે. મહિલાઓએ હાથમાં લીધા સાધનો. પાલિકાના શાસકો માટે શરમજનક સ્થિતિ. છેલ્લા ઘણા સમયથી આદર્શનગરમાં ગટરો ચોકઅપ છે. પાણી ઘરોમાં અને બાથરૂમમાં બેક મારી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં જ્યારે તંત્રના બહેરા કાને અથડાઈને રજૂઆતો તો પાછી આવી ત્યારે સોસાયટીની મહિલાઓએ પોતે જ ગટરમાં ઉતરી સફાઈ કરવી પડી હતી. આ દ્રશ્ય વિસનગર પાલિકાના વહીવટી પર લપડાક સમાન છે. વેરો આપીએ છીએ તો સુવિધા કેમ નહીં? સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈને કહ્યું કે અમે પાલિકાના તમામ વેરા સમયસર ભરીએ છીએ, છતાં ગંદકીમાં રહેવા મજબૂર છીએ. જો અમારે જ ગટરો સાફ કરવાની હોય તો પાલિકાને વેરો શેનો આપવાનો? શું પાલિકા માત્ર કાગળ પર જ સ્વચ્છ વિસનગરના સપના બતાવે છે? રોગચાળાની ભીતિ અને જનતાનો આક્રોશ. ગટરો બેક મારવાના કારણે ઘરોમાં ભયંકર દુર્ગંધ ફેલાય છે અને મચ્છરોનો ઉપદ્રવ્ય પણ વધ્યો છે. નાના બાળકોમાં રોગચાળો ફેલાવાની પૂરેપૂરી ભીતિ છે. રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સત્વરે નિકાલ નહીં આવે તો આ તમામ ગટરનો ગંદવાડ મેઇન રોડ પર છોડવામાં આવશે. તંત્ર માટે સવાલ: શું પાલિકાના અધિકારીઓ કોઈ મોટી બીમારી ફેલાય તેની રાહ જોઈ રહ્યા છે? સ્વચ્છ ભારતના નામે આવતી ગ્રાન્ટો ક્યાં વપરાય છે? આદર્શનગરની મહિલાઓ જેવી હિંમત શું આખું વિસનગર બતાવશે?